નમસ્કાર, ગુર્જર સમયના બેબાક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાહિત્ય ક્ષેત્રમાં મારા ગુરુ અને ખ્રિસ્તી સમાજના ખ્યાતનામ સાહિત્યકાર ડૉક્ટર સુરેન્દ્ર આસ્થાવાદી સાહેબ સાથે આજે આપણે ખાસ વાતચીત કરીશું. સાહેબ, ગુર્જર સમયમાં આપનો આવકાર કરીએ છીએ. થેન્ક યુ. સાહેબ, અમારો પહેલો પ્રશ્ન એ છે કે હાલ આપની ઉંમર કેટલી થઈ અને આપની તંદુરસ્તીનું રહસ્ય શું છે સાહેબ? રોયલભાઈ, સૌથી પહેલાં તો ઇન્ટરવ્યૂ માટે તમે મારી પસંદગી કરી એ માટે પત્રકાર તરીકે હું તમને અભિનંદન આપું છું, આભાર માનું છું. થેન્ક યુ સર. હવે તમે ઉંમરની વાત કરી તો ઉંમર તો એનું કામ કરે જાય છે. કેટલા વર્ષો થયા એની પડોજણો હું પડતો નથી. બરાબર. પણ એટલી ખબર છે કે ભાઈ વધતી જાય છે પણ ઉંમર આયુષ્ય ઘટતું જાય છે. 9 દશકા જેટલો સમય મારા જીવનનો પસાર થઈ ગયો છે અને હવે વધારે પરવરિશની કે પ્રતીક્ષા રહી નથી. તમે બીજો મારે તંદુરસ્તીનો રહસ્ય પૂછ્યું. રોયલભાઈ, મારી તંદુરસ્તીનું રહસ્ય તો હું પોતે સમજતો નથી. જોકે અગાઉ મેં શીર્ષાસન કરેલા છે, દંડ બેઠક કરેલી છે, ચાલવાની કસરત કરેલી છે અને ઉઠબેસની કસરત પણ કરેલી છે. અરે વાહ, શું વાત. અને હું નિશાળમાં હતો ને ત્યારે શિક્ષકોએ પણ મને ઉઠબેસની કસરત તે વખતે પ્રાથમિક સ્કૂલમાં કરાવેલી છે. અત્યારે મારા વય અનુસાર વ્યાયામ જારી છે. ગમ ખાવી, ઓછું ખાવું, કોઈનું માથું ના ખાવું. એ ઉપરાંત મારો દીકરો આશીષ એ મારી સતત કાળજી રાખે છે અને ઓછું આવવા દેતો નથી અને કુટુંબનો પણ મને બહુ સાથ છે. એ મારી તંદુરસ્તીનું હાર્દ છે. અને બાઇબલમાં નીતિવચનમાં કહ્યું છે 17 અને 22માં કે આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે. આ ઔષધ અને દવા હું લીધા કરું છું. એ મારી તંદુરસ્તીનું રહસ્ય છે. સરસ સરસ, વેરી ગુડ સાહેબ. ખાસ તો બીજી એક બાબત એ પણ છે સાહેબ કે આપનો રમૂજી જે સ્વભાવ છે ને, હાજી, એ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એ ઘણા બધાને આકર્ષિત પણ કરે છે. હા સાહેબ, બીજો પ્રશ્ન એ છે કે કેટલા વર્ષથી આપ સાહેબ આ સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છો? આ તમારો પ્રશ્ન મને બહુ ગમ્યો. હા, થેન્ક યુ સર. અને મારું પ્રથમ ગીત 1954માં, ઓહો, એટલે 70 વર્ષ જેટલો સમય થવા આવ્યો અને એનું શીર્ષક હતું આ તમને અંધારે રાખના. અરે વાહ. એ લખાયું, છપાયું, ત્યારથી આપણે સાહિત્યમાં પ્રવેશ કર્યો છે. બરાબર. તે બહાર હજી સુધી નીકળાયું નથી. અને પછી તો લેખો, વાર્તાઓ, નવલકથાઓ, ચરિત્રો, બાઇબલના ઇતિહાસ અને પુસ્તકો લખાયા અને કલમ ચાલતી રહી છે. અરે વાહ, સરસ સરસ. સાહેબ, અત્યાર સુધી આપના કેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે? આ પ્રશ્ન પણ મને ગમ્યો. અત્યાર સુધીમાં મારા કુલ 37 પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. અરે વાહ. અને સૌથી પહેલાં તો મેં આયરિશ મિશનરીઓ સહિત 5 મિશનરીઓના જીવનચરિત્ર લખ્યા, 5 કાવ્ય સંગ્રહ છે, 2 નવલકથા છે, બાઇબલ અને મંડળીઓના પ્રારંભિક ઇતિહાસ એ મારો રસનો વિષય છે, એ લખેલા છે. અને તેમાં બેસ્ટ કહું તો આ બેથશેબા અને બાઇબલનો ઇતિહાસ, એ 2 પુસ્તકોએ મને બહુ નામના અપાવેલી છે. ખૂબ સરસ. સાહેબ, શિક્ષણ ક્ષેત્રે નિરીક્ષક તરીકે હવે કેટલા વર્ષ સાહેબ ફરજ બજાવી? હવે આ બી પ્રશ્ન મને બહુ ગમ્યો. નિરીક્ષકનો મારું અતીતમાં મને લઈ ગયા. રોયલભાઈ, હું જ્યારે શિક્ષકમાંથી નિરીક્ષક તરીકે ઇન્ટરવ્યૂ આપવા ગયો, બરાબર, તે વખતે ખેડા જિલ્લામાં 7000 શિક્ષકો હતા અને 7000માંથી 70 BA BEd હતા. અને આ 70 જણને ઇન્ટરવ્યુમાં બોલાયા, એમાંથી ફક્ત 7 જણને પસંદ કર્યા. 7000, 70
અને 7ની પસંદગી. હમ. તે વખતે આવું કંઈ ગોલમાલ કે ભ્રષ્ટાચાર કે એવું કંઈ ચાલતું નહોતું. નહોતું, બરાબર. અને ઈશ્વર કૃપાથી પસંદગી થતી હતી. આ 7માં તમને આનંદ થશે કે 2 ખ્રિસ્તીઓ હતા, એમાંનો હું એક, અને બીજા એક કેથલિક મારા વડીલ મિત્ર જ્હોન ગોહિલ. બરાબર. એટલે તે વખતે આ પસંદગી થયા પછી મેં 24 વર્ષ સુધી ફરજ બજાવી છે. ઓહ. તમારા પ્રશ્ન પ્રમાણે સરસ. એ મારી શૈક્ષણિક કારકિર્દીનો ઉત્તમ સુવર્ણકાળ હતો. અરે વાહ. 500 જેટલી સ્કૂલોમાં 12,000 જેટલા શિક્ષકો અને 1.5 લાખ બાળકોમાં કામ કરેલું છે. અરે વાહ. અને એમના સ્મરણો અને સંજોગો એમની સાથેના મને આપેલા છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે એવું કહ્યું છે એમના શબ્દોમાં બરાબર. કે શિક્ષણનો વ્યવસાય જે છે તે શ્રેષ્ઠ અને પવિત્ર છે. ત્યારે આ શિક્ષકોને આ વ્યવસાયમાં ઈશ્વરે મને તેડ્યો અને મેં તે વખતે શિક્ષકોને સંભાળવાનો અને આશીર્વાદ એમના તરફથી મને ખૂબ આશીર્વાદ અને આનંદ મળેલો છે. એ શિક્ષકો માટે મારા માટે બહુ સારી બાબત છે. અને સાહેબ, મારો બીજો એક પ્રશ્ન છે કે આ બીજું પુસ્તક બેત્સેબા, જે બહુ ચર્ચિત છે સમાજમાં અને બહુ નામના મેળવી છે આ પુસ્તકે, તો સાહેબ આ પુસ્તક વિશે આપ ટૂંકમાં કંઈક જણાવશો અમને? રોહિલભાઈ, આ પ્રશ્ન મને બહુ ગમ્યો. મેં જો કે શિક્ષકો માટે પણ મારા શૈક્ષણિક અનુભવોનું પુસ્તક લખ્યું, તમને ગમ્યું. હા. અને ઘણા બધા શિક્ષકોને ગમ્યું છે, એનો મને આનંદ છે. એમાં સ્મરણીય કિસ્સા મેં હા, સ્મરણીય. નિરીક્ષણના હા, નિરીક્ષણ. વર્ણવેલા છે. બીજી વાત તમે આ બેત્સેબાની કરી. હમ. 2008 સાલમાં આની શરૂઆત થઈ. હમ. એ સમયમાં એવું હતું કે આપણા લોકોમાં એવી માન્યતા પ્રસરેલી હતી હા. કે બાઇબલના કોઈ પાત્ર આધારિત નવલકથા લખાય નહીં. બરાબર. બીજું એવું હતું કે આ જે શબ્દચિત્રો છે હા. તે બાઇબલમાં દર્શાવ્યા છે એ રીતે જ શબ્દચિત્રો અપાય, બાકીના શબ્દચિત્રો ના અપાય. બરાબર. તેથી એવી ટીકાઓના ભય સાથે હા. આ પુસ્તક મેં લખ્યું. અને ત્યાર પછી તો શું થયું કે આ નવલ લખાઈ, એણે મારી લોકપ્રિયતા વધારી દીધેલી. હા. હું જેઓની ટીકા નિંદાઓની અપેક્ષા રાખતો હતો મળશે, એ લોકોએ જ એની પ્રશંસા કરી, એટલે મને ખૂબ આનંદ થયો. એના દ્રશ્યોને ભરતા મેં સેક્સ્યુઅલ ચિત્રો પણ અંદર આપ્યા છે. બરાબર. અંગ્રેજી આવૃત્તિ સહિત એની 3000 નકલો અત્યાર સુધી છપાયેલી છે. બરાબર. એનું જે પ્રારંભનું પ્રકરણ છે એ પ્રકરણ સ્નાન કરતી બેત્સેબા અને સદ્ય સ્નાતા સુંદરી કહેવાય. હા. એની પર રાજવી ડેવિડની નજર પડે છે, હા. વાસ્તવમાં નજર. હવે એનું સેક્સ્યુઅલ શબ્દચિત્ર છે. હા. હવે આ શબ્દચિત્ર આપતા હું ગભરાતો હતો, પણ મારું એ પ્રકરણ બહુ પસંદ થયું હા, સર. અને લોકોએ એને સ્વીકાર્યું. પણ અંતે આ બેત્સેબાને તેની કારકિર્દીના ઉત્તુંગ શિખરે લાવીને આપણે બિરાજમાન કરેલી છે. સાચી વાત. અને સમાજે તેથી એ કથાને સ્વીકારેલી છે. આપણા યુવક યુવતીઓ માટે આવું લખાણ લખાય સાચી તો વાત. એમના માટે એક જ્ઞાનપ્રદ હા. અને જિજ્ઞાસા પ્રેરક બની રહેશે એવું મને લાગે છે. ના. વિશેષમાં અમર ભારતી અને ગુજરાતી સંવર્ધન સમિતિએ આ પુસ્તકને, આ અન્ય ધર્મી સંસ્થાઓ છે, બરાબર. આ પુસ્તકને શ્રેષ્ઠ પુસ્તક તરીકે મને એવોર્ડ એનાયત કરેલો છે. ખૂબ સરસ સાહેબ. વેરી ગુડ. ખૂબ સરસ સાહેબ. ખરેખર આ પુસ્તક મને પણ બહુ જ ગમ્યું છે અને હું પણ અંદરથી એવું વિચારું કે હું ક્યારે આવું લખી શકીશ. સર, અમારો બીજો પ્રશ્ન એ છે કે આપ બાઇબલના ખૂબ જ ઊંડા અભ્યાસુ છો, બરાબર છે. વિવિધ મેગેઝિનોમાં આપના આર્ટિકલ પ્રકાશિત થતા રહે છે. તો ખ્રિસ્તી સમાજમાં તેની કેવી અસર થાય છે? લોકોના પ્રતિભાવો કેવા હોય છે સાહેબ? આ પણ બહુ સારો છે. સમાજ મારા માટે શું કહે છે એ તમારો પ્રશ્ન છે. તમારા માધ્યમથી હું સમાજનો આભાર માનું છું. સામયિકો અને વર્તમાનપત્રોમાં મારા જે લખાણ છે એ અંગેના આપના આ સવાલે તો મને અતીતમાં
પહોંચાડી દીધો. હા. ખ્રિસ્તી બંધુ મેં કહ્યું તે પ્રમાણે એમાં 1954થી મારી આ કલમ તે ચાલતી રહેલી છે. અરે વાહ. અને આજે પણ સરસ. ગુજરાતી ક્રિશ્ચન્સ 20 વર્ષ પૂર્વે શરૂ થયું. એના તંત્રી શ્રી જોસફ બેન્જામિને એની શરૂઆત કરી. ત્યારથી જોસફભાઈ મારા લખાણો 20 વર્ષથી છાપતા રહે છે, દર વર્ષે દર અંકમાં. સરસ. તે ઉપરાંત એમનો આભાર માનું છું. તે ઉપરાંત દૂત, જીવન સન્માર્ગ, બરાબર. માર્ગ સંગીની, ગુર્જર સમય એવા સામયિકોમાં પણ અને ધર્મલોક ગુજરાત સમાચારનું એમાં પણ મારા લખાણો સ્થાન પામ્યા છે. બાઇબલના અભ્યાસની આપણે વાત કરી, એ બાઇબલના અભ્યાસ, એના પાત્રાલેખન, એનો ઇતિહાસ ઉપરાંત સમાજમાં ચર્ચાસ્પદ કેટલાક બાબતો બને છે એવા વિષયો પણ મારા લખાણનું કેન્દ્ર રહેલું છે. લેખોની સંખ્યા આજ સુધીમાં 1000 ઉપરાંત થયેલી છે. તેના દ્વારા કેટલાક સંજોગોમાં સામાજિક ક્રાંતિ અને નવા વિચારો પ્રસરેલા છે એની મને ખાતરી છે. સામાજિક આવિષ્કાર થયેલો છે. કવિ ઉમાશંકરના શબ્દોમાં હું જો કહું તો પ્રભુ લખાવે છે અને હું લખું છું. સાચી વાત છે. ના, ખૂબ સારી પ્રસિદ્ધિ કહેવાય સાહેબ. ઘણા બધા આ લોકો તમારા લેખોને પસંદ કરે છે, આવકાર આપે છે. સર, ઇતિહાસના આપ ખૂબ સારા જાણકાર છો. સાંભળ્યું છે કે આપ યુટ્યુબ ચેનલ પણ ચલાવો છો? હાજી. અને એના સારા પ્રતિભાવો પણ મને આવે છે. હા. હવે રોયલભાઈ, આ ઉત્તર અવસ્થા છે મારી. હા. ઉત્તર અવસ્થામાં સમયનો સદુપયોગ કરવા માટે સાચી વાત. આ યુટ્યુબ ચેનલ મારા માટે ઉત્તમ માધ્યમ બની રહેલી છે. સાચી. એ ના હોત તો હું શું કરું? મારો સમય કેમનો પસાર થાય? ઘણા મને પૂછે છે કે તમારો સમય જાય છે, તો હું કહું છું કે આ ચેનલ મારો સમય પસાર કરાવે છે. લેખ બાબતે તમને મેં જણાવ્યું એવા જ વિષયોના એપિસોડ મેં આ યુટ્યુબ ચેનલમાં આપેલા છે. વ્યક્તિ વિશેષો, શિક્ષકો, પર્વના પ્રસંગો, ઐતિહાસિક ઘટનાઓને પ્રાધાન્ય હું એમાં આપું છું. મારા અત્યાર સુધીમાં 175 વિડીયો પ્રસારિત થયા છે અને 39,100 દર્શકોએ શું વાત. મારા એપિસોડ નિહાળેલા છે. અરે વાહ. સરેરાશ 225 દર્શકો પ્રત્યેક એપિસોડમાં મને મળી રહે છે શું વાત છે. અને હકારાત્મક પ્રતિભાવો મળતા રહે છે. ના ના, ખૂબ સરસ છે સર. અત્યારની પેઢીએ ખરેખર આપની પાસેથી આ શીખવા જેવું છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આપ કેટલી સરસ રીતે આપ વિડીયો બનાવો છો અને લોકો સ્વીકારે છે પણ ખરા, જુએ છે પણ ખરા. થેન્ક યુ સર. સર, અમારો બીજો પ્રશ્ન એ હતો કે આપના દીકરા અને પૌત્ર બંને હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ પણ સારી સમાજ સેવા કરે છે. તો પરિવારમાં આપની પ્રસિદ્ધિ વિશે પ્રશંસા થાય છે કે એવી કોઈ ચર્ચા થાય છે? આ તો જો કે પરિવારની વાત કરીએ અને એ સારી વાત તો કરીએ તો આત્મશ્લાઘા પણ કહેવાય. પણ એ આત્મશ્લાઘા કહેવાય કે ના કહેવાય, પણ તમે જ્યારે પરિવાર... આ પ્રશ્ન પૂછવા માટેનું કારણ એટલું જ કે ઘણી બધી જગ્યાએ ખુદ મારી સાથે પણ એવું થાય છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે ખાસ પૂછ્યો. તો એના જવાબમાં મારે એમ કહેવાનું રોયલભાઈ કે અમારો જે આખો પરિવાર છે ને એ સમાજ કેન્દ્રી છે. સાચી વાત. આત્મકેન્દ્રી કે એવું સમાજ કેન્દ્રી છે. સાચી વાત. રહેલો છે. દીકરા આશીષની તમે વાત કરી, એડવોકેટની, એમણે બીએસસી એગ્રી કર્યું, MBA કર્યું, બરાબર, પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને LLB થયા છે. બરાબર. ત્યાર પછી GSFCમાં ડેપ્યુટી મેનેજરની એમની પોસ્ટ હતી, ઊંચા ક્લાસની. પરંતુ ત્યાં લોકસંપર્ક અને આમ જનતાની વ્યવસ્થાઓ એટલી બધી નહોતી. ત્યારે આ લોકસંપર્ક અને આમ જનતાની કાનૂની સેવા માટે એડવોકેટનો વ્યવસાય એમણે પસંદ કર્યો. સરસ, સારું. અને આ સેવા દરમિયાન એમણે જરૂરિયાતમંદ સામાન્ય આર્થિક સ્થિતિવાળા અનેક અસીલોને બરાબર તેઓ સહાયભૂત થયેલા છે. ખૂબ સરસ. કર્મચારીઓને
પેન્શન અપાવેલા છે. બરાબર. સરકાર આના કરે પણ એમાંથી અન્યાય રીતે કેટલાક સસ્પેન્ડ થયેલા કર્મચારીઓ અને અધિકારીઓ બરાબર. એમણે સર્વિસમાં લેવડાવેલા છે. બરાબર. અને તેનાથી અસીલોને આર્થિક લાભ, સંતોષ અને આશીર્વાદો મળેલા છે. ખૂબ સરસ. અને વિશેષ એક વાત બધાની કહેવાની મન થાય છે કે 2003માં ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય વિરોધી કાયદો પસાર થયેલો છે. હા. આ કાયદાને અને એના જે એમેન્ડમેન્ટ થયા બરાબર. એને ધર્મ સમાજના હિતમાં બરાબર. એડવોકેટ આશીષે ગુજરાત હાઈકોર્ટમાં પડકારેલ છે. સરસ. અને તે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં આ કેસ છે હાલમાં. ખૂબ સરસ. તમે પૌત્ર એડવોકેટ આદિત્યની વાત કરી. હા. પૌત્ર એડવોકેટ આદિત્ય પણ ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની ફરજ સાથે સંકળાયેલ છે. હા. આ સેવામાં એ સમર્પિત છે. યુવા વયમાં તે ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનમાં હા. પસંદ થયેલો છે. આ અંગેની વિશેષમાં આપણે વાત કરીએ હા. તો આપણા પાસ્ટર અને સુવાર્તિક સેવકો નડિયાદના જ ખાસ હતા, બરાબર. સ્ટીવન મેકવાન અને સ્મિતુલ મૈડા. હા. બરાબર. એમને ધર્મ પરિવર્તન કરાવવાના કહેવાતા આરોપસર બરાબર. બંદીવાન બનાવાયા હતા. હા. તેઓની જામીન અરજી સ્થાનિક કોર્ટે ખારીજ કરી દીધી કરી હતી. દીધી. તેને સિનિયર એડવોકેટ નાણાવટીની સાથે એડવોકેટ આદિત્ય આસ્થાવાદીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી શું વાત. નાની વયમાં. ખૂબ સરસ. અને ધારદાર દલીલો સાથે હા. કાનૂની લડત આપી હતી. હા. અને કોર્ટમાંથી ફેવરેબલ જજમેન્ટ મળતા પ્રભુના બંને સેવકોને બિલોદરા જેલમાંથી મુક્ત કરાયા હતા. સાચી વાત છે. સર, 91 વર્ષ જીવનની ખૂબ જ લાંબી મજલ કહેવાય સાહેબ. બરાબર. બરાબર. તો આ આપના જીવન પરથી અમારા જેવા નવોદિતો અને બીજા ઘણા બધા લોકોને કોઈ સુંદર જીવનના સારરૂપી કોઈક એવી ટેગલાઇન સર અમને આપી શકો છો આપ? રોયલભાઈ, આ તમે જે સલાહ માગી ને, તો આજના જમાનામાં સલાહ સાંભળવી અને સલાહ આપવી એ બેઉ કંઈ ઠીક લાગતું નથી. લોકો સાંભળે છે ખરા, પણ કહે છે કાંઈક સલાહ ક્યારે પૂરી થઈ જાય. હા, સાચી વાત છે. આપના અંતિમ પ્રશ્નમાં સમાજ જોગ સલાહ આપવાની વાત આપે કરી. સલાહ લોકોને તો ઓછી ગમે છે. સાચી વાત. અને મેં તો 24 વર્ષ સુધી મારા શિક્ષક મિત્રોને સલાહ આપ્યા કરી છે. આમ કરો, તેમ કરો, બરાબર. અને ખોડ ને ખામી બતાવ્યા કરી છે. તો સરકારી સંબંધ તો એટલે સ્વીકાર્યું છે હમણે. આભાર માનું છું. અને સ્વીકૃત થયેલ પણ છે સલાહો. પણ એક આચાર્યએ મને કહ્યું કે સાહેબ, આ નિરીક્ષકનો વિકલ્પ હું સમજાવું. નિરીક્ષક એટલે ખોડદર્શક યંત્ર. આ ખોડદર્શક યંત્ર તરીકે આ યંત્ર 24 વર્ષ સુધી ચાલ્યું વગર ખૂટકાઈએ. બરાબર. હવે એ સમાજમાં એ ચલાવવા હું માગતો નથી. સાચી વાત. તો પણ આપના માધ્યમ દ્વારા મારે એટલું કહેવાનું છે કે કામ અને સેવામાં વ્યસ્ત રહીએ, જિંદગીમાં મસ્ત રહીએ, સાચી વાત છે. ધર્મમાં ભક્ત રહીએ, ચિંતાથી મુક્ત રહીએ. મનુષ્યત્વ એ ઈશ્વરનું કૃપાદાન છે અને દીર્ઘાયુષ્ય વરદાન છે એમ આપણે માનીએ. જીવન ગમે તો ટૂંકું હોય કે લાંબુ હોય, પણ એક ક્ષણિક છે. સાચી વાત. એક દિવસ ચાલ્યા જવાનું છે. આ મુસાફરી બેલી એક દિન. મારા સર્વ હિતેચ્છુઓને હું વંદન શુભેચ્છાઓ પાઠવું છું. અને રોયલ કુમાર, તમે મારા મનની કેટલીક વાતો સમાજ સમક્ષ મૂકવા જઈ રહ્યા છો
એનો મને આનંદ છે. આપને પણ અભિનંદન આપું છું. Thank you. અને આપને અંદર ખાને આપનું કલાકાર હૃદય છે એવું પારખેલું છે મેં, એના માટે અભિનંદન આપું છું. Thank you, thank જે you. સંસ્થાએ પત્રકાર તરીકે મારું ઇન્ટરવ્યૂ લીધું એનો પણ હું આભારી છું. થેન્ક યુ સર. ગુર્જર સમય સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. આભાર સૌનો.